આખી કોબીનું વરાળિયું શાક. મસાલો એવો બનશે કે જે ઓળો, ઊંધિયું કે આખા ભરેલા રીંગણાને પણ ટક્કર મારશે. તેની માટે મેં અહીંયા લીધી છે ખારી શીંગ, 2 ચમચી તલ, 2 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 5 થી 7 સૂકા લાલ મરચાં અને 1 ચમચી વરિયાળી. આ બધું સારી રીતે શેકી લેવાનું છે. મસાલો બળી ન જાય તેનો ખ્યાલ રાખવાનો છે. મસાલો શેકાઈ ગયા પછી ગેસ બંધ કરી તેમાં 3 ચમચી જેટલી સેવ ઉમેરવાની. ખાસ કરી સેવ ઉમેરજો, ગાંઠિયા નહીં. આ બધું સારી રીતે પીસી લેવાનું. કોથમરી ઉમેરવાની અને સાથે 3 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું અને 1 પાવડું ભરી તેલ ઉમેરવાનું. આ બધું છે તે આખી કોબી, આખા બટેટા, ટમેટા, ડુંગળી વગેરેમાં ભરી લેવાનો મસાલો અને તેને સ્ટીમરની અંદર, વરાળિયાની અંદર વરાળ દઈ દેવાની, બાફી લેવાનું. અને હવે તેનો વઘાર કરવાનો. તો બાકી રહેલા મસાલાને નાખી અને સારી રીતે કૂક કરી લેવાનું. તેમાં પાણી મૂકવાનું અને 5-1 મિનિટ ચડવા દેવાનું. ડિટેલ રેસીપી મારા ચેનલમાં મુકાઈ ગઈ છે, ત્યાંથી જોઈ લેવી. તો આ રીતે કોબી સરસ ચડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને સર્વ કરવું.